બ્રહ્મ, બ્રહ્માંડ, બ્રહ્માંડ રૂપી પરમાત્મા રૂપી એક મોટું ઈંડું હતું, મોટો એક અંડ હતો. અને એ ઈંડામાંથી પરમાત્માને વિચાર થયો, એકોહમ બહુશ્યામ બહુશ્યામી, એકમાંથી હું અનેક થાઉં. એટલે ભગવાન એ બ્રહ્માંડમાંથી બહાર નીકળ્યા વિરાટ રૂપે. એમાંથી ભગવાન નારાયણ પ્રગટ થયા. બ્રહ્માજી કહે છે, એક દિવસ હું જ્યારે પ્રગટ થયો ને ત્યારે મને ખબર નહીં કે હું કેવી રીતના પ્રગટ થયો, કોણ છું, ક્યાંથી આવ્યો, મારે શું કરવાનું છે. સંસારમાં ઘણીવાર તમે જોજો, ઘણી વસ્તુ આપણને સમજાય નહીં, પણ આપણે બધા પ્રયાસ કરીએ, અંતે થાકીને હારીને ભગવાનને માનીએ, ધર્મને માનીએ, એના કરતાં પહેલેથી જ માની લઈએ તો. ઘણા લોકો એકદમ કશું ના ચાલે ને દુનિયામાં પછી ભગવાનને માને, પણ ભગવાનની શક્તિ સર્વત્ર છે. ઘણા બધા કરોડપતિ લોકો પણ માની ગયા હું કોરોના વખતે કે આ રૂપિયાથી જગત ચાલતું, રૂપિયો કોઈ કામ આવશે. માની ગયા ને આપણે બધા. કોઈ દવા નથી ચાલતી, કોઈની તાકાત નથી ચાલતી, કોઈ રાષ્ટ્રની મોટી મોટી મહાસત્તાઓ પણ મજબૂર હતી. ધન સંપત્તિ, જે સૌથી વધારે કરોડપતિઓ જે દેશમાં રહે ને તો લોકો ઢગલો મર્યા, ત્યાં શરૂઆત ત્યાંથી જ થઈ હતી એવા દેશમાં. સંપત્તિથી બધું મળશે એવું નથી, પણ માની લો, જાણી લો કે ધર્મ છે, ભગવાન છે. હું બ્રહ્માજીને થયું કે હું ક્યાંથી પ્રગટ થયો, હું કોણે મને બનાવ્યો, હું કોણ છું. જોયું તો પોતે કમળ ઉપર બેઠા હતા. કમળ ઉપર બેઠા, ચારે બાજુ જોયું તો ચારે બાજુ જોયું તો બધી બાજુ પાણી પાણી, જળ જ હતું, એકલું જળ. જે બાજુ જોયું ને એ બાજુ એક એક મુખ થયા, બ્રહ્માજીના મુખ થયા. ચારે બાજુ ચાર મોઢા થયા. ઉપર જોયું તો એક પાંચમું મુખ થયું. ઉપર જોયું તો આકાશ અનંત, ચારે બાજુ જળ, કઈ દેખાતું નથી. વિચાર કર્યો કે હું જે કમળમાં બેઠો છું, લાવ ને કમળમાં જઉં. જેણે મને બનાવ્યો હશે એ કમળમાં જ બેઠો હશે. બ્રહ્માજી કમળની નાળમાં ઊંડે 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 અનેક વર્ષો સુધી નારદજીને કહે છે હું અંદર ગયો, પણ એનો છેડો આવ્યો. આજે પણ આ બ્રહ્માંડનો છેડો ક્યાંય છે નહીં. હું કોઈને આજ સુધી મળ્યો. કોલંબસ નામનો એક સાહસી ફરતો ફરતો ગયો તો એને અમેરિકા મળ્યું, પણ આજ સુધી બ્રહ્માંડનો અંત કોઈને મળતો. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય, દ્વારિકાધીશ કી